સ્ટુડન્ટ્સ, આજે આપણે ગ્વાલા અસાઇનમેન્ટ 2021ના પેપર નંબર 3ના સેક્શન એ વિશે વાત કરવાના છે. તો આપણે આ સેક્શનની શરૂઆત કરીએ. તમે અહીંયા જોઈ શકો છો કે ફકરો છે અને ફકરાના નીચે પ્રશ્નના જવાબ છે. તો હું શક્યતાએ તમને સમજાવવાની કોશિશ કરીશ કે ફકરામાંથી પ્રશ્નનો જવાબ કેવી રીતે શોધાય. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસી 017 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ અ પ્રિશિયસ જીમ. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસી 017 જેનો રોબર્ટ છે એને ગાઈડ એટલે એને શીખવાડ્યું કે ઝવેરી બ્રધર્સમાં જવાનું છે ફોર લિફ્ટિંગ એટલે જણાવ્યા વગર સંતાડી દેવું, મતલબ ચોરી જ કરવી, અને પ્રિસિયસ જીમ્સ એટલે મૂલ્યવાન રત્નોની. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એટલે પોલીસ આ જ વસ્તુની રાહ જોતી હતી અને તે તૈયાર હતી. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ટુ સ્પિલ્ટ ધ સેકન્ડ રેકોર્ડિંગ અને એમને કોમ્પ્યુટરાઇઝ કેમેરા પણ મૂકેલા જેથી કરીને કોઈ પણ નાનામાં નાની સેકન્ડની રેકોર્ડિંગ રહી ન જાય. એને ક્લિક હિમ ઇન એક્ટ અને જે કાર્ય થયું છે એને પણ રેકોર્ડિંગ કરી શકે. રામસી રોબર્ટ વોઝ કોટ રામસી રોબર્ટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સૂન એઝ હી શો પણ પ્રેમ ચોપડાએ જોયું એટલે ત્યાં ભાગી ગયો. થ્રુ ધ બાયનોક્યુલર્સ એને બાયનોક્યુલર્સમાંથી જોયું એટલે તે ત્યાંથી ભાગી ગયો. એને શું જોયું બાળકો કે 2 પર્સન નોટિંગ ડાઉન અ પ્રેમ રામસીસ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટેલિક નેક. એટલે પ્રેમ ચોપડાએ જોયું કે રામસીના ગળામાં જે લાયસન્સ છે મેટેલિક નેક ઉપર એક જે લાયસન્સ છે એ બે પોલીસવાળા જોઈ રહ્યા હતા એટલે ત્યાંથી પ્રેમ ચોપડા ભાગી ગયો. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ પ્રેમ ચોપડાને એના ઘરમાંથી પકડી લેવાયો. એઝ ઓનર ઓફ રામસી 017 ધ થીફ મતલબ રામસી 017ના માલિક હોવાને કારણે અને તે રામસી 017 એ ચોર છે પાછો એટલે એને પ્રેમ ચોપડાને પકડી લીધો. વેર ડીડ પ્રેમ ચોપડા ગાઈડ રામસી 017 ફોર વોટ એટલે વેર એટલે ક્યાં એને રામસી 017ને તૈયાર કર્યો અને શા માટે એને તૈયાર કર્યો કે ત્યાં કેમ લઈ ગયો હતો. તો એને ક્યાં લઈ ગયો હતો તો કે રામસી 017ને લઈ ગયો હતો ઝવેરી બ્રધર્સમાં. કેમ લઈ ગયો હતો ઝવેરી બ્રધર્સમાં કે અહીંયા કીધું છે ફોર લિફ્ટિંગ એટલે બાળકો અહીંયા ચોરી કરવી એટલે ટુ સ્ટેલ ધ પ્રિસિયસ જીમ્સ. તો તમે જોઈ શકો છો આનો જવાબ પણ તમારા માટે લખીને રેડી છે. તો કે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસી 017 ટુ ઝવેરી બ્રધર્સ ટુ સ્ટેલ અ પ્રિસિયસ જીમ્સ. એને પ્રિસિયસ જીમ્સ મૂલ્યવાન રત્નોની ચોરી કરવા કીધું એને. હવે આપણી પાસે છે વાય વોઝ પ્રેમ ચોપડા અરેસ્ટેડ. પ્રેમ ચોપડાને કેમ કે પોલીસે પકડી લીધો તો કે પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ કેમ કે બીકોઝ હી વોઝ અ ઓનર ઓફ રામસી 017 ધ થીફ એટલે એને પકડી લેવામાં આવ્યો કારણ કે જે રામસી 017નો તે માલિક હતો અને રામસી 017 શું હતો ચોર હતો. તો એ જવાબ પણ બાળકો તમારા માટે લખીને તૈયાર છે. તમે જોઈ શકો છો ધ પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ બીકોઝ હી વોઝ અ ઓનર ઓફ રામસી 017 ધ થીફ એટલે રામસી 017નો તે માલિક છે અને રામસી 017 ચોર છે. હવે આપણા પાસેનો પ્રશ્ન આવે છે ત્રીજો. એના માટે ફકરોમાં સમજાઈ રહી છું. ધ એન્જલ શોક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ આમ ધીમે ધીમે દેવદૂત એનું માથું હલાવે છે. અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક અશક્ય લાગે એવો ટાસ્ક. આઈ સપોઝ 6 પેર ઓફ હેન્ડ્સ નો વે મને લાગે છે 6 જોડી હાથ સપોઝ એટલે ધારવું અશક્ય. નો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી ભગવાન કહે છે આ હાથ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈઝ દેટ ધ મધર હેવ ટુ હેવ પણ મને એવું લાગે છે કે માતા પાસે 3 જોડી આંખ હોવી જ જોઈએ. ધ લોર્ડ લુક પઝલ ભગવાન ગૂંચવાયેલી પરિસ્થિતિમાં દેવદૂતને એવું કહે છે. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. અચ્છા પ્રભુ એટલે અહીંયા ભગવાનને દેવદૂત કહે છે કે તમે આદર્શ માતા બનાવી રહ્યા છો બરાબર. બટ 3 પેર ઓફ આઈઝ વોટ ફોર પણ પ્રભુ 3 જોડ આંખો શા માટે. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ દેવદૂતને ખૂબ જ રસ પડે છે અને તે ભગવાનને આવું પૂછી લે છે. તો ભગવાન એનો જવાબ આપે છે 1 પેર ધેટ સી હર ચિલ્ડ્રન ટુ ક્લોઝ ડોર. એક જોડ આંખો છે જે બાળક દરવાજો બંધ કરીને બેઠો હશે ને તો પણ એ પોતાના બાળકને જોઈ શકશે.
another pair to look at the children and say, I understand and I love you without uttering a word. બીજી જોડ આંખ કહે છે એમના બાળકોને કે હું તમને સમજું છું અને હું તમને ખૂબ જ વહાલ કરું છું, પણ એક પણ શબ્દ મારે એના માટે બોલવાની જરૂર નથી. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિથઆઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખની જોડ એ બાળક જ્યારે માતાને રહસ્ય નહીં કહે ને તો પણ એ માતા એ રહસ્ય જાણી જશે. પ્રશ્ન નંબર 3 છે, વોટ વિલ ધ સેકન્ડ પેર ઓફ આઈસ ડુ. બીજી જોડ આંખ એ શું કરશે? તો અહીં આપ્યું છે એ શું કરશે તો કે એ બાળકને જોશે, એટલે લુક એટ ધ ચિલ્ડ્રન અને કહેશે એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિથઆઉટ અટરિંગ અ વર્ડ. હું તમને ખૂબ જ સમજું છું, ખૂબ જ વહાલ કરું છું અને એક પણ શબ્દ બોલ્યા વગર. તો આ જવાબ તમારા માટે તૈયાર છે બાળકો, તમે જોઈ શકો છો. ધ સેકન્ડ પેર ઓફ આઈસ વિલ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિથઆઉટ અટરિંગ અ વર્ડ. હવે આપણા પાસે છે ચોથો પ્રશ્ન. તો ચોથો પ્રશ્ન શું છે? વોટ વિલ ધ થર્ડ પેર ઓફ આઈ ડુ. ત્રીજી જોડાક શું કહે છે? તો ત્રીજી જોડાક કહે છે કે હું સી ઓલ સિક્રેટ થિંગ વિથઆઉટ ઓપનિંગ ધેમ. તમામ રહસ્ય જે બાળક મને નહીં કે તે પણ માતા જાણી જશે. તો અહીંયા જવાબ છે ધ થર્ડ પેર ઓફ આઈસ વિલ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિથઆઉટ ઓપનિંગ ધેમ. માતાની સામે રહસ્ય ખોલવામાં નહીં આવે તો પણ ત્રીજી પેર એ રહસ્ય જાણી જશે. હવે આપણા પાસે ફકરો છે અને એ ફકરો ફરી સમજાઈ રહી છું. Incandescent light produced when the substrate heated so much that began to glow. મતલબ incandescent light મતલબ જ્વાલય થયેલી આગ, અજવાળું એ ઉત્પન્ન થાય છે જ્યારે એની અંદર મૂકેલો પદાર્થ એ ગરમ થાય છે અને પછી એ ચમકે છે. ગ્લો એટલે અહીંયા તપીને બહાર સળગવું. હીટ કઝ અ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમીને કારણે અંદરનો પદાર્થ ગરમ થાય છે અને ચમકે પણ છે. ઇનિટિયલી ઇમેટિંગ ઇન્ફ્રારેડ, ધેન રેડ ઓરેન્જ, ધેન યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ બીકમ ઇન્ક્રીઝિંગલી હોટર. જેમ જેમ ગરમી વધતી જાય છે તેમ તેના રહેલો પદાર્થ એ રંગમાં બદલાય છે. પહેલાં ઘાટા રંગમાં હોય છે, પછી એ લાલ થાય છે, પછી એ કેસરી થાય છે, પછી એ પીળો થાય છે, પછી સફેદ રંગનો પ્રકાશ આપીને ઝળહળી ઉઠે છે અને ગરમ થાય છે. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક કંટ્રોલ, પણ જ્યારે તેનું તાપમાન એ કાબૂમાં આવી જાય છે, ઇટ ગ્લો ઇટ્સ મેટેલિક સબસ્ટન્સ કેન મેનિપ્યુલેટ ટુ ડિઝાયર કલર એટ અ પ્રોપર ટાઈમ. અને પછી એ ચમકી જાય છે અને ચમકતા ચમકતા એ આખો એ પદાર્થ ત્યાં આગળ નિયમિત સમયે બહાર નીકળી જાય છે અને એને કલર માટે ચાલાકી, મેનિપ્યુલેટ એટલે અહીંયા ચાલાકીથી ડિઝાયર કરવામાં આવેલ છે, એટલે એને ઈચ્છિત આકાર આપીને પ્રોપર ટાઈમે એ સળગીને બહાર આવે એવી વ્યવસ્થા કરેલી છે. હાઉ ઇઝ ઇન્કેન્ડિસેન્સ લાઇટ પ્રોડ્યુસ. તો તમે જોઈ શકો છો અહીંયા ઇન્કેન્ડિસેન્ટ લાઇટ પ્રોડ્યુસ કેવી રીતે થાય છે. તો અહીંયા તમને જવાબમાં કીધો છે પ્રોડ્યુસ વેન અ સબસ્ટેન્સ. શું કીધું છે અહીંયા? સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ બિગેન ટુ ગ્લો. એને પહેલાં ગરમ થાય છે ને ગરમ થયા પછી એમાંથી આગ નીકળે છે અને પછી એ આગ ધુમાડામય થઈને ચમક ઉત્પન્ન કરીને સળગી ઉઠે છે. તો જવાબ તમારા માટે તૈયાર છે. તમે જોઈ લો બાળકો, અહીંયા મેં લખીને તૈયાર કરેલો છે કે incandescent light is produced when the substance is heated so much that it's begin to glow. એ સળગી ઉઠે છે. હવે આપણો પ્રશ્ન ફરી આવે છે, વાય ઇઝ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક કંટ્રોલ. કેમ કંટ્રોલ કરવાનું હોય છે? તો ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ ટુ ગ્લો મેટેલિક સબસ્ટેન્સ કેન બી મેનિપ્યુલેટ ટુ બી ડિઝાયર કલર એટ અ પ્રોપર ટાઈમ. ફકરામાં આપેલો છે એનો જવાબ. જો તમે સરખા સ્પેલિંગ શોધી નાખો ને તો તમને સરળતાથી એનો જવાબ મળી જશે. તો બાળકો આ જવાબ પણ લખેલો છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ કે ધ ટેમ્પરેચર of firework is controlled so that the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. હવે તમે જોઈ શકો છો ફકરા નંબર 9 આવેલો છે અને જેમાં 7મો ને 8મો પ્રશ્ન આપણને દર્શાવેલો છે. વી આર સર્વિંગ અવર એન્વાયરમેન્ટ અને
with these lights, and there was no pollution in our home either, say the farmer from the village. તો કે વી હેવ સેવિંગ એન્વાયરમેન્ટ, અમે પર્યાવરણને બચાવીએ છીએ વિથ ધીસ લાઇટ, આ લાઇટ દ્વારા, અને એમાંથી પર્યાવરણનું કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી થતું એવું ગામડાનો એક ખેડૂત કહે છે. નો બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ સે ધ અનધર. અમે હવે નવા બિઝનેસ શરૂ કરી શકીએ છીએ અને ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ. ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ અ લાઇટ ટુ વ્યૂ અ સારી એટ નાઇટ. એક ગામડાવાળો કહે છે કે અમે ગ્રાહકોએ જે સાડી ઉપયોગમાં લે છે એ રાત્રે પણ હવે આ સાડી અમે બનાવી શકીશું. ઇન ધ અનધર, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ અ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. અને એક વ્યક્તિ ગામડાનો કહે છે કે અમે હવે રાત્રે પણ પ્લાસ્ટિકમાં ટેબલ ક્લોથ જે બનાવીએ છીએ એનું નિર્માણ કરી શકીશું. ઇટ્સ અ નાઇસ ટુ હેવ અ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. હવે તો લાઇટ છે તો ચિંતા નથી, અમે ક્યારે પણ ભોજન બનાવી શકીશું અને જમી શકીશું. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. હવે અમારા બાળકો વધુ ભણી શકશે. તો બાળકો અહીંયા થાય છે પ્રશ્ન, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર. આ પાઠ 1નો પ્રશ્નનો ફકરો છે અને એમાંથી જ પૂછેલો ફકરો, અને નીચે પ્રશ્ન છે કે સોલર પાવરથી એડવાન્ટેજીસ શું છે. તો તમે જોઈ શકો છો સોલર પાવરથી એડવાન્ટેજીસ શું છે. એક તો એ સેવિંગ એન્વાયરમેન્ટ કરે છે, અને બીજું એમાંથી નો પોલ્યુશન થાય છે, પ્રદૂષણ થતું જ નથી. અને ત્રીજું છે કે નવો બિઝનેસ શરૂ કરી શકાય છે. અમોંગ અ બિઝનેસ, ન્યૂ બિઝનેસ શરૂ કરી શકાય છે. 3 વસ્તુના ફાયદા છે. તો જવાબ લખીને તૈયાર છે. સોલર પાવર સેવ્સ એન્વાયરમેન્ટ, મતલબ પર્યાવરણને બચાવશે. સ્ટોપ પોલ્યુશન, પ્રદૂષણ કરે નહીં. એન્ડ હેલ્પ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ, અને નવો બિઝનેસ શરૂ કરવા માટે તે મદદ કરશે. હવે આપણો પ્રશ્ન આવે છે કે વાય આર ધ પીપલ ઓફ વિલેજર્સ હેપી. ગામડાના લોકો કેમ ખુશ થઈ ગયા? એક તો ખુશ એટલા માટે ત્યાં કે રાત્રે લાઇટ મળી. બીજું ખુશ એટલા માટે થયા કે ગમે ત્યારે ભોજન બનાવી શકશે ને જમી શકશે. અને ત્રીજું એટલા માટે કે એમના બાળકો હવે વધુ અભ્યાસ કરી શકશે. તો અહીંયા જવાબ લખવાનો, ધ પીપલ ઓફ ધ વિલેજીસ આર હેપી. કેમ? બીકોઝ દે હેવ અ લાઇટ વાઇલ, અહીંયા વી કુક આવતું હતું એની જગ્યાએ દે કુક એન્ડ ઈટ. એન્ડ ધ ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર. હવે બાળકો વધુ અભ્યાસ કરી શકશે. તમે એનો જવાબ લખીને તૈયાર છે, તમે જોઈ શકો છો. The people of the village are happy because they have to light while they cook and eat, and the children are also studying more. અભ્યાસ પણ વધુ કરી શકશે. હવે આપણો પાઠનો નવો પ્રશ્ન આવી રહ્યો છે. ફકરો આવે છે, અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ ફક્ત 17 વર્ષની ઉંમરે હતા તેમને જ્યારે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે EFI ની સ્થાપના કરી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક અને મૂવ ટુ સેવ અ ટર્ટલ એગ એન્ડ ધ યંગ હેચિંગ ઇન ચેન્નઈ. એટલે એમને ત્યાં આગળ ચેન્નઈમાં ટર્ટલ વોક ચલાવ્યું, જેમાં કાચબાના ઈંડા અને તેમના બચ્ચાને અને બચાવવાનું આંદોલન શરૂ કર્યું. Today, Arun and his team and volunteers have cleaned beaches and various water bodies in Chennai, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરી. આ જે બાળકો તમે જોઈ શકો છો કે આ જે અરુણ એ અને તેમના સ્વયંસેવકોએ, તો સ્વયંસેવકોના જૂથે ત્યાં આગળથી દરિયા કિનારા, ક્લીન બીચીસ મતલબ દરિયા કિનારા, અને વેરિયસ વોટર બોડીઝ એટલે પાણી ધરાવતી સપાટીઓના જળાશયો, અને ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીમાં જે આ પાણી ધરાવતી સપાટીના જળાશયો છે એ બધા એમને ચોખ્ખા કર્યા. ધ ટીમ ક્લીન અ લેક, બીચીસ એન્ડ zoos and plants trees, educates people through the street place and also make a environment friendly paper bag. અને તેમને લોકોને એટલે અહીંયા શું કર્યું, જાગૃત કર્યા છે અહીંયા આગળ. અને એમની ટીમ એટલે તેમના સ્વયંસેવકોએ ક્લીન અ લેક એટલે તળાવ, બીચ એટલે દરિયા કિનારા, અહીંયા ઝૂઝ એટલે પ્રાણી સંગ્રહાલયો, પ્લાન્ટ ટ્રી મતલબ વૃક્ષારોપણ કર્યા,
એન્ડ એજ્યુકેટેડ ધ પીપલ થ્રુ ધ સ્ટ્રીટ પ્લે. સ્ટ્રીટ પ્લે શહેરી નાટકો કર્યા. એન્ડ મેક એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી બેગ પેપર, અને તેમને પર્યાવરણને અનુકૂળો આવે એવી કાગળની થેલીઓ બનાવવાનું લોકોને સમજાવ્યું કે આનો જ ઉપયોગ કરો. Arun's team has a student who joined him. He joined him where they were in class 7. એટલે અરુણની જૂથમાં એવા વિદ્યાર્થીઓ પણ જે 7મા ધોરણમાં હતા અને તેમના સાથે તે કામ કરવા સ્વયંસેવક તરીકે જોડાયા. અને કન્ટિન્યુડ એટલે અત્યારે પણ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. ત્યાર પછીના 5 વર્ષ સુધી તેમની સાથે કામ ચાલુ રાખ્યું. તો બાળકો, અહીંયા તમને ફકરો સમજ પડી તો ફકરામાંથી પ્રશ્ન જવાબ લખવાનું પણ સરળ પડી જશે જો તમને ફકરો સમજ પડી હશે તો. તો બાળકો, અહીંયા જોઈ શકો છો કે આ જવાબમાં છે વિચ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિની પહેલી પ્રવૃત્તિ શું હતી? તો કે અરુણ કૃષ્ણમૂર્તિની પહેલી પ્રવૃત્તિ એ હતી કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટીમાં શું કર્યું હતું એમને તમે જોઈ શકો છો કે બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક એન્ડ મૂવ ટુ સેવ અ ટર્ટલ એગ્સ એન્ડ એ યંગ હેચિંગ ઇન ચેન્નઈ. તો બાળકો, જવાબ તૈયાર છે, તમે જોઈ શકો છો કે ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ EF5 વોઝ અ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ અ ટર્ટલ એગ એન્ડ યંગ હેચિંગ ચેન્નઈ. પછી આપણો 10મો પ્રશ્ન છે વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ. એક્ટિવિટી શું હતી અરુણની ટીમની એક્ટિવિટી? તો તમે જોઈ શકો છો એ લોકો શું કરતા હતા તો કે ધ ટીમ ક્લીન અ લેક, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રી, એજ્યુકેટેડ ધ પીપલ થ્રુ ધ સ્ટ્રીટ પ્લે એન્ડ ઓલ્સો મેક અ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. આટલું જ કામ કરતા હતા. તો એનો જવાબ પણ તૈયાર છે બાળકો, તમે જોઈ શકો છો કે Arun's team clean a lake, beach and zoos and plant trees, educated the people through the street plays and also make environmental friendly paper. બાળકો, ત્યાર પછી 2 શોર્ટ નોટ આવે છે અને આ શોર્ટ નોટ આપેલી છે. શોર્ટ નોટમાં પહેલી છે હેલન કેલન અ ગિફ્ટેડ લર્નર અને બીજી છે તાજનગર રેલવે સ્ટેશન. બાળકો, આમાં તમે જાણો છો કે હેલન કેલનની ઘટના એક સત્ય છે અને તાજનગરની રેલવે સ્ટેશનની ઘટના પણ સત્ય છે. આ 2 ઘટનાઓ એવી છે કે જે સત્ય ઘટનાઓ પર આધાર રાખે છે. તો આ 2 ઘટનામાંથી તમારે કોઈ પણ અહીંયા એક જ શોર્ટ નોટ લખવાની છે. હું શોર્ટ નોટ માટે એના સમજાવટ માટે અલગથી વિડીયો અપલોડ કરવાની છું અને અહીંયા તમને હું શોર્ટ નોટ થોડા સમય માટે બતાવું છું જે પાઠ્યપુસ્તકમાંથી તમારી મેં અહીંયા ચીપકાડેલી છે અને એની સમજાવટ માટે હું અલગ વિડીયો બનાવ્યો છે જેમાં 6 પેપરની શોર્ટ નોટ મેં સમજાયેલી છે અને કેવી સરળતાથી તમે કેટલા વાક્ય મોડે કરી શકો છો એ પણ એમાં વર્ણન કરી છે. બાળકો, તમે જોઈ શકો છો અહીંયા મેં હેલન કેલનની શોર્ટ નોટ અહીંયા બતાવી છે કે જે હેલન કેલન તમારા માટે જોઈ શકો છો. અહીંયા હેલન કેલન છે અને એની બાજુમાં મેં અહીંયા બતાવી છે તાજનગર રેલવે સ્ટેશન. બાળકો, હવે ત્યાર પછીનો આપણો પ્રશ્ન ખરા ખોટાનો આવે છે. તો ખરા ખોટા અહીંયા 4 માર્કના રહે છે. તો તમે જોઈ શકો છો ખરા ખોટા. ધ ગવર્મેન્ટ ફાઉન્ડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. એટલે સરકારે 21 લાખ ભંડોળ ઉત્પન્ન કર્યું હતું રેલવે સ્ટેશન બનાવવા માટે. તો તમે આ પાઠને વાંચ્યું હોય તો ખબર પડે કે ના, સરકારે નહીં, તાજનગરના લોકોએ ભેગું કર્યું હતું. એટલે આ વાક્ય કેવું છે? ખોટું છે. અરુણ ટીચર ટોટ હિમ હ્યુમિડિટી. હા, અરુણના શિક્ષકે તેમને હ્યુમિડિટી વિશે સમજાવ્યું હતું તો કે હા, એવા સત્ય છે. એટલે આ વાક્ય સાચું છે. પ્રેમ ચોપડા વોન્ટેડ ટુ પરચેઝ અ કોમ્પ્યુટર. ખોટી વસ્તુ. એમને કોમ્પ્યુટર નહોતું જોઈતું, એમને રોબોટ જોઈતો હતો. ધ ટીયર વોઝ અ મિરેકલ. આંખનું આંસુ એ ચમત્કાર છે. સાચી વાત. તો જુઓ, તમારા માટે લખીને પણ તૈયાર છે, તમે જોઈ શકો છો અહીંયા ખરા ખોટા. ધ ગવર્મેન્ટ ફાઉન્ડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. ખોટી વાત. ગવર્મેન્ટે ક્યાં 21 લાખ અહીંયા ભેગા કર્યા નહોતા. અરુણ્સ ટીચર ટોટ હિમ અ હ્યુમિડિટી. સાચી વાત, એટલે ટ્રુ. પ્રેમ ચોપડા વોન્ટેડ ટુ પરચેસ અ કોમ્પ્યુટર. ફોલ્સ. ધ ટીયર વોઝ અ મિરેકલ. ટ્રુ. તો બાળકો, અહીંયા આપણો આ પેપર નંબર 3નો સેક્શન એ પૂર્ણ થાય છે. તમે જોઈ શકો છો કે પેપર નંબર 3નો સેક્શન એ અહીંયા પૂરો થાય છે. તો હું ખૂબ જ ટૂંક સમયમાં તમારા માટે પેપર નંબર 3નો સેક્શન બી પણ લાવી રહી છું. તો તમને જો આ ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને એટલો વધારે વિદ્યાર્થીઓમાં મારો વિડીયો શેર કરો જેથી કરીને નબળા વિદ્યાર્થીઓ પણ આ વિષયમાં પાસ થવાય એટલા ગુણ મેળવી શકે.
અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.